કોળી સમાજની એક મિટિંગ મળી છે અને મિટિંગમાં શું આજે ચર્ચા થાય છે હું આપને બતાવવાનો છું. બધા આગેવાનો શું કહે છે એ પણ આપણે જરાક જાણવાના છે. ગેલ માતાજીના મંદિર ધમલ પર આવ્યા છે આજે આપણે. મારું નામ ભરતભાઈ દેગામા અને હું વાંકાનેરમાં વકીલ છું અને નોટરી છું. આજરોજ અમે વાંકાનેર શહેર અને તાલુકા ચુવાડિયા કોળી સમાજ આજરોજ એક ધમલપર મુકામે ગેલમાના મઢે બધા જ મળી અને એક મિટિંગ કરેલ છે. અને આ મિટિંગ એ અનુસંધાને કરેલ છે કે 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયેલા હતા કે મોરબી જિલ્લાની અંદર જે સંગઠનની રચના કરવામાં આવી છે તેમાં ચુવાડિયા કોળી સમાજને અન્યાય થયો છે. એ બાબતે તો ખરેખર જે અન્યાય થયો છે એ વાત તદ્દન ખોટી છે અને એ અફવાઓ ફેલાવવામાં આવે છે. ખરેખર ચુવાડિયા કોળી સમાજ એટલા માટે ભેગો થયો છે કે ભાઈ આવનાર સમયની અંદર કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ ટિકિટો અમારા સમાજને ફાળવે અને બીજા નંબરે કે જે આ જે દુપ્રચાર કરવામાં આવેલ છે કે ભાઈ સમાજને અન્યાય, એ વ્યક્તિઓ જે છે એ ક્યાંય ને ક્યાંય કોઈના કહેવાથી કે કોઈને મિસગાઈડ કરવાથી આવા ખોટા મિટિંગો કે 2-5 જણા ભેગા થઈ અને ખોટું જે વાયરલ કરેલ છે. અને જે વ્યક્તિઓ હાજર મિટિંગમાં હતા એમને એવો મુદ્દો પણ કહેવામાં નહોતો, એમને ખોટા પાડી અને આ જે પાર્ટી વિરુદ્ધની જે નીચે ગાઈડલાઇન્સ કે પાર્ટીએ એમને જે ન્યાય નથી આપ્યો, જે અન્યાય કર્યો છે એ ખોટા છે. અને અમે સમસ્ત ચુવાડિયા કોળી સમાજ અને કોળી સમાજ વાંકાનેર તાલુકાની અંદર બધા સાથે મળીને રહીએ છીએ. અને જે પાર્ટીએ જે જિલ્લા સંગઠનમાં જે મહત્ત્વના હોદ્દા જે મહામંત્રી પછી મંત્રીશ્રી અને મોરચામાં પણ મહામંત્રી બનાવ્યા છે એનાથી અમારો સમસ્ત સમાજ ચુવાડિયા કોળી અને તળોજા કોળી સમાજ બધા જ અમે ખૂબ ખુશી અને આવકારીએ છીએ નવી નિમણૂકોને. અને ભવિષ્યમાં પણ અમે લોકો પાર્ટી સાથે છે અને પાર્ટી સાથે જ રહેવાના છે. આવા કોઈ જ અન્યાય થયો છે કે કોઈને અસંતોષ છે એ બધો તદ્દન પાયાવિહોણા અને ખોટા સમાચાર છે. આ જગ્યાએ મિટિંગ બોલાવી ને બધા એમ કહેતા હતા કે ભાઈ અમને અન્યાય થયો છે. હવે એ માટે એક વાત કરીએ છીએ ભાઈ અહીંયા જે હાજર હતા જે ખાસ અમારા વડીલ અને મોભી ભુવાજી તો એ બેઠા હતા, એમને બેઠા અને ફોટા પાડ્યા પછી શું લખ્યું છે કે આવી કોઈ બાઇટ લેવામાં આવી નથી કે આ મિટિંગને લઈને અમે ભેગા થયા છે, આ સંતોષને લઈને. ખરેખર તો એમના ફોટા પાડી અને આવા ખોટા વાયરલ મિસયુઝ કરે છે ફોટાનો. ખરેખર તો ભુવાશ્રી અહીંયા મિટિંગ બોલાવી હતી ને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ચુવાડિયા કોળી સમાજને અન્યાય થયો છે, તો એના વિશે આપ શું કહેવા માંગો છો? એવી કાંઈ મિટિંગ બોલાવવાની આવી જ નથી. હું તો આ મંદિરે બેઠો હોય તો કોઈ લોકો આવે ને મને બધી પ્રાર્થના કરે કે બુવા આપણે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આગળ ચર્ચા એ થઈ કે બુવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે આવે છે એમાં આપણા સમાજના જ્યાં જ્યાં ઉમેદવારો હોય એ આપણને મળે એના માટે આપણે એક મિટિંગ લેવાની છે. તો એના માટે હું કાયમ સમાજ માટે અને પાર્ટી માટે તો સહમત જ હોઉં છું. પણ આ લોકો ખોટા મારા આવો ઉપયોગ કરી જાય આવીને બેન તો વારંવાર આવા કેસો તો બને જ છે. કારણ કે મારે તો બધો જો કોળી સમાજ એટલે હું તો કોળી સમાજનો પ્રતિનિધિ છું અને ખુલ્લેઆમ મીડિયા સામે સભાયુમાં બોલે છે કે અમારા આખા કોળી સમાજના આગેવાન શ્રી પરસોત્તમભાઈ ભુવા સ્ટેજ ઉપર બોલે છે. તમે તો વારંવાર હોવો જ છો. હા, તો અહીંયા તો એક જ ચર્ચા થઈ હતી કે ભાઈ આપણે આ આગામીમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અટાણે મોરચામાં આવી ગયું છે તો આપણને આપણા સમાજને ટિકિટ મળે એના માટે બુવા પ્રયત્ન કરવાનો છે. તો હું તો કાયમ એ લોકોને સાથે જ હોઉં છું, આખા સમાજ સાથે હોઉં છું. હું કોઈ પાર્ટીનો વિરોધી તો સૌ જ નહીં ને. એમને પણ અહીંયા તો એવું મિટિંગ કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા જે થયું છે કે ભાઈ આ કોળી સમાજને અન્યાય થયો છે અને પાર્ટીએ અમને સારા એવા હોદ્દા નથી આપ્યા, એવા બધા અમુક લોકો. હોદ્દાની અહીંયા કોઈ ચર્ચા જ નથી થઈ. હોદ્દાની અહીંયા કોઈ ચર્ચા જ નથી થઈ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ટિકિટો માગવા માટે અમે આવ્યા છીએ બુવા અને તમારે અમને સહકાર આપવાનો. તો મેં તો સમાજને કાયમ સહકાર આપ્યો જ છે. પછી મારી પાસે કોઈ દી એવો ભિન્નભેદ આવ્યો જ નથી. કોળી સમાજ તોડબદા કે સુવાડિયા એવો શબ્દ મારો ક્યાંય અત્યાર સુધીના મીડિયામાં નહીં હોય. પાટી સાહેબ એમને પણ તો આજે અહીંયા બધા એવું વાત કરે છે, એ વાત પાયાવિહોણી ખોટી છે ને. તો એવી વાત ખોટી છે. કોઈ વિભાગ પાડવા એ વાત ખોટી છે. અને હું તો આખા સમાજ મને માને છે, આખો સમાજથી મને મોટો બનાવ્યો છે, આ આગળ લીધો છે, તો સમાજનું તો હું પૂરું કઈ રીતે બોલી શકવાનો છું? હું પાર્ટીમાં જોડાણો ત્યારે હું સામેથી પાર્ટીમાં નથી જીયેલો.
બરાબર મને બોલાવીને પરસોત્તમ રૂપાલાએ કેસ પહેરાવીને પાર્ટીમાં લીધેલો માણસ સૌ, બરાબર છે. અને તેદુનું હું પાર્ટીનું જ કામ કરું છું. પાર્ટી વિરોધ મેં કાંઈ કર્યું નથી, અને મારા સમાજે અહીંયા પહોંચાડ્યો છે. પરસોત્તમ રૂપાલાને જે કેસ મને પહેરાવવો પડ્યો ને એ મારા સમાજે મને અહીંયા પહોંચાડ્યો છે, આખા કોળી સમાજે. તો મારે આખા કોળી સમાજના હિતમાં જ હાલવાનું હોય. 5 જણા આવીને મારો ઉપયોગ કરી જાય તો હું હાવ રમકડું નથી, મને ગમે ત્યારે ઘૂઘરો વગાડી જાય એ લોકો. અને પણ હવે આ વખતે ધારાસભાની ચૂંટણી આવે છે, એમાં આપ કંઈ ઉમેદવારી કરશો કે કંઈ મારે ટિકિટ માગશો? કરવાની જરૂર નથી. હું માંગણી કરીશ પાર્ટી આગળ હા કે ભાઈ હવે હું તો મારે કાંઈ એવી જરૂર નથી. બરાબર. હું માંગણી કરીશ કે મારા સમાજને તમે આ ફળ આપો. બરાબર. અને જો આપશે તો ભલે, નહીં તો હું પાર્ટીનું કામ કરું જ છું. વાહ ભાઈ, બરાબર છે. વાહ. અને મારો સમાજ એ મારી એ હાલે જ છે. બુઆ નહીં આપે તો ટિકિટ નહીં આપે તો અમે સમાજથી વિચારીને જો દર કે આ રીતે થાય છે અમે માંગણી કરીશી. અમને નથી મળતું, તમે આખો સમાજ પાર્ટીનું કામ કરીશી. એમને પણ હજી સુધીમાં ક્યારે ચુવાડિયા કોળીને હજી એક વખત ટિકિટ જ નથી આપી ધારાસભાની. મને એ મતલબ નથી કે સુવાડિયા કોડીને ટિકિટ આપે, હા. મારા કોડીને ટિકિટ આપે. એમને પણ હવે તો વ્યક્તિગત એમને પણ હવે તો વ્યક્તિગત બધા એમ કે ચુવાડિયા કોળીને અન્યાય થાય છે, એની વાત કરું છું. એવી વસ્તુ કોઈથી શક્ય બનવાની નથી. પછી તળપદા સમાજ વ્યક્તિવાર ટિકિટ લે તો કોઈ ફાયદો નથી. સુવાડિયા સમાજ વ્યક્તિવાર ટિકિટ લે તો કોઈ ફાયદો નથી. અમારો કોળી સમાજ ટિકિટ લે ને તો અમને ફળ મળવાનું છે. બરાબર. અને મારો લક્ષ્ય કાયમ, હું જેતુનો રાજકારણમાં ઉતરો સમજુ એવડો થયો તેતુનો મારો લક્ષ્ય એક છે કે આખો કોળી સમાજમાં તમે અમને કાંઈક આપો પાર્ટી, અને અમે તમને કરી બતાવશું. વાહ. છેલ્લા 15 વર્ષથી કોળી સમાજની ટિકિટ નથી મળી, છતાંય પક્ષ સાથે કોળી સમાજ રહ્યો. હજી એક વખત નજીકમાં ચૂંટણી આવી રહી છે ધારાસભાની, તો પક્ષ પાછે કોળી સમાજ ટિકિટ માગશે. જો નહીં માગશે છતાં નહીં આપે તો શું થશે? તો અમે પાર્ટીનું કામ કરીશું, એમ પાર્ટીનું કામ કરવાના જ છે. અને અમને વિશ્વાસ છે ગમે ત્યારે અમારા સમાજને ફળ મળવાનું જ છે. બરાબર. નહીતર અમારો સમાજ એવો છે કે કદાચ ધારી તો એકલા ખાલી સમાજથી લડી તો અમે સીટ લઈ શકીએ એમ છે. ચોક્કસ. મેં 2012માં ચૂંટણી લડ્યો હતો તો બધાએ પણ જોયું છે કે હું થોડાક હિસાબે જ રહી ગયો, કે અમારા સમાજમાં થોડાક નો સમજતા માણસો એના માટે રહી ગયો. અને કદાચ હવે તો બધા ઘરે ઘરે સમજે જ છે, છતાંય અમે એક ભરોસો રાખી અને અમને અમારું ફળ મળશે એ માટે અમે પાર્ટીનું કામ કરી જ છીએ. અમે પાર્ટીનું જોડાણા પછી પાર્ટીનો વિરોધ નથી. બરાબર. વાહ. જો પાર્ટીની સાથે બંને જે તળપદા છે કે ચુવાડિયા છે, બધા સાથે રહેવાની વાત છે. શું જો બધા જ મિત્રો, અને મેં કોઈ બીજા સમાજનો વિરોધ નથી કર્યો. ના, હું અહીંયા મંદિરે બેઠો, મારી પાસે બધો સમાજ આવે છે અને હું મોટા કુટુંબમાં ભરેલો માણસ છું. સવાલ જ બધો મારો બરાબર. બરાબર. બધો મારો સમાજ જ છે. હું કોઈ સમાજનો મેં વિરોધ કર્યો નથી. અત્યાર સુધી કોઈ સમાજનું હું બુરું બોલ્યો નથી. બરાબર. અને મને બધો સમાજ સહકાર આપે છે. હું જ્યારે બહાર નીકળું ત્યારે દરબાર ભરવાડ બધાય જે કાંઈ તમે કયો આપણા વાંકાનેર તાલુકામાં જેટલા નાના મોટા સમાજ છે બધાય મને સહકાર આપે છે. બરાબર. 2-3 દિવસ પહેલા જે મિટિંગ મળી હતી કોળી જ્ઞાતિની, એમાં શું ચર્ચા થઈ હતી અને શું વાત થઈ હતી જરા કહેશો? ચર્ચામાં એવું હતું, સમાજ આખો ભેગા થયા હતા. હા. સમાજે નક્કી એવું કર્યું હતું હા. કે જો અત્યારે સાંજ સવારની ચૂંટણી આવે હા. તાલુકા જિલ્લાની, હા. એમાં જ્યાં જ્યાં આપણું પ્રતિનિધિ વધારે છે એમાં આપણે ટિકિટ માંગવાની. બરાબર. ચર્ચા થઈ તમારી. એમને પણ એ તો કહે છે કે અમને પ્રતિનિધિત્વ નથી મળ્યું, એના વિશે કોઈ એવી ચર્ચા જાય નથી થઈ. તો કેમ એમ બી બધા એમ સોશિયલ મીડિયા આવું કામ કર્યું. આપણો સમાજ તો શું પણ તમામ સમાજ આવે છે. હું તો મોટા સમાજમાં પરિચયેલો માણસ છું. હવે એનો મારો કોઈ ઉપયોગ કરી જાય તે વસ્તુ ખોટી છે ને. અને આજ રોજ આપણે આ સમાજના બધા આગેવાન ભેગા થઈને આપણે હંમેશા ભાજપ સાથે જ રહે છે, ભાજપ સાથે રહેવાના. આપણે કોઈ અસંતોષ છે નહીં. આપણો સમાજ મને ભાજપ સાથે રહેવા દેવા નથી માંગતો. મારો ખાલી ઉપયોગ કરવા જ આવે છે. મારો ઉપયોગ કરવા જ આવે.
અને મારું જરાક જાય તો પકડાથી બોલી જાય હા હું સાનો માનો મંદિરે બેઠો મને બેહવા દે પૈસા આવરી પાછો આવે તો 2012 જેવું થાય તમે આપણે વિધિવત આપણે પાર્ટીમાં સાથે મળીને જ કામ કરીએ એટલે ખરેખર આજે સોશિયલ મીડિયામાં જે ખોટા જ મેસેજ વાયરલ થયા હતા આપની તો સંમતિ એમાં હતી જ નહીં ટિકિટ મળવા કે આપણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવે તો ટિકિટ મળે